હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 6 મહિનાના બાળકથી લઈ વૃદ્ધ સુધી બધા માટે ખૂબ જ ફાયદાકારક એવા લાડુ બનાવીશું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જેના માટે આપણે એક બાઉલ મખાના લીધેલા છે. ત્યારબાદ આપણે પોણો બાઉલ જેવા આપણે દલિયા એટલે કે ઘઉંના ફાડા લીધેલા છે. આપણે દાળિયા લીધેલા છે, જેના આપણે ફોતરા ઉતારીને લીધેલા છે. ત્યારબાદ આપણે એક નાની વાટકી જેટલું ટોપરાનું ખમણ લીધેલું છે. 1/4 વાટકી જેટલા કાજુ લીધેલા છે. ત્યારબાદ આપણે ગોળ લીધેલો છે 1 વાટકી, અને ત્યારબાદ આપણે 1/4 વાટકી જેટલા બદામ, અને આપણે 1 વાટકી ઘી લીધેલું છે, અને આપણે 1 ચમચી જેટલું આપણે ખસખસ લીધેલું છે. તો આ બધી જ વસ્તુમાંથી આજે આપણે લાડુ બનાવીશું. તો આપણે પેનમાં સૌથી પહેલાં જે 1 વાટકી ઘી લીધેલું છે તેમાંથી 2 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું. ઘીને એકદમ સારી રીતે આપણે મેલ્ટ થવા દેશું. ત્યારબાદ આપણે તેમાં મખાના ઉમેરી દેશું અને મખાનાને આપણે શેકી લેશું. તો 5 મિનિટ જેવું આપણે તેને સ્લો ફ્લેમ પર થવા દેશું, જેથી કરીને મખાના છે તે એકદમ સારી રીતે શેકાઈ જાય અને તેમાંથી જે પણ મોઇસ્ચર હોય તે દૂર થઈ જાય. તો મખાના છે તે હાડકાને મજબૂત કરે છે અને ડાયાબિટીસ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો આ રીતે મખાનાને આપણે 5 મિનિટ જેવું એકદમ સારી રીતે શેકી લેશું. આજે આપણે આ લાડુ બનાવીશું જે બધા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તમે પણ એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો. તો મખાના આપણા 5 જ મિનિટમાં એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. તો તેને આપણે પ્લેટમાં લઈ લેશું. હવે તે જ પેનમાં ફરીથી આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તો ઘી એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બદામ અને તેમાં કાજુ ઉમેરી દઈશું. તો આપણે બદામ પહેલાં ઉમેરી અને તેને આપણે થોડું 2 મિનિટ જેવું થવા દઈશું, અને ત્યારબાદ આપણે તેમાં કાજુ ઉમેરીશું અને કાજુ બદામને સાથે જ આપણે આ રીતે શેકી લેશું. તો આ લાડુ છે તે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે, પણ બધી જ વસ્તુ આપણે ઉમેરેલી છે, જેથી કરીને તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં પણ વિટામિન E હોય છે, જરૂરી મિનરલ્સ હોય છે, અને જે ત્વચા માટે અને વાળ માટે પણ ખૂબ જ સારી છે. ત્યારબાદ આપણે કાજુ ઉમેરી દઈશું. કાજુથી એકદમ સરસ આપણા શરીરને ફેટ મળે છે અને તેના લીધે એકદમ સરસ આપણે આ લાડુ ખાવાથી લાંબા સમય સુધી આપણને ભૂખ પણ નથી લાગતી. તો આ રીતે કાજુ અને બદામ બંનેને આપણે એકદમ સરસ રોસ્ટ કરી લેશું, અને ત્યારબાદ આપણે તેને પણ પ્લેટમાં લઈ અને ઠંડા કરી લેશું. તો તમે 6 મહિનાથી 1 વર્ષના બાળકને તમે અડધો લાડુ આપી શકો. નાના બાળકોને તમે 1 લાડુ, અને મોટા વ્યક્તિ પણ આ રીતે 1 થી 2 લાડુ દિવસમાં ખાઈ શકે. ત્યારબાદ આપણે તે જ ઘીમાં દલિયા ઉમેરી અને તેને પણ શેકી લેશું. તો આ દલિયાને પણ આપણે કાચા નથી ઉમેરવાના, આ રીતે તેને પણ એકદમ સારી રીતે રોસ્ટ કરીને જ ઉમેરવાના છે. તો આપણે તે જ ઘીમાં એકદમ સરસ દલિયા છે તે શેકાઈ જશે, જેમાં આપણે કાજુ બદામ રોસ્ટ કરેલા હતા. બધી જ વસ્તુને આપણે ઠંડી કરી અને ત્યારબાદ જ આપણે તેને મિક્સર જારમાં ઉમેરવાની છે. તો દલિયા પણ વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરે છે અને ડાયાબિટીસ ફ્રેન્ડલી છે. તો તે પણ જરૂર ખાવા જોઈએ. બાળકો છે તે આ બધી વસ્તુ ડાયરેક્ટલી નથી ખાતા હોતા. તો જો તમે આ રીતે લાડુ બનાવીને આપશો તો બાળકો ખાઈ લેશે. તો હવે આપણે ઘી ઉમેર્યા વગર જ ટોપરાનું ખમણ લીધેલું છે તેને અને ખસખસ બંનેને આપણે 2 મિનિટ જેવું રોસ્ટ કરી લેશું. તો આ બધી જ વસ્તુને રોસ્ટ કરીને ઉમેરવાથી તેની સેલ્ફ લાઈફ વધી જાય છે, જેથી કરીને લાંબો સમય સુધી આપણા લાડુ છે તે ખરાબ નથી થતા. તમે તેને બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં પણ તેને ઠંડા કરી અને એરટાઇટમાં ભરીને રાખી શકો છો. તો આ એક લાડુ ખાવાથી તમને જો વારંવાર કામ કરવાથી થાક લાગતો હોય, પુરુષોને પણ જે તેના વર્કમાં થાક લાગતો હોય, કે નાના બાળકોને વારંવાર ભૂખ લાગતી હોય, તો તમે આ રીતે લાડુ બનાવીને ખાશો તો જેનાથી બધા જ વિટામિન અને પોષક તત્વો મળશે. તો આ રીતે આપણે 2 મિનિટ જેવું તેને પણ શેકી લેશું. તો વધારે આપણે તેને નથી થવા દેવાનું. હવે આપણે મિક્સર જારમાં સૌથી પહેલાં આપણે મખાનાને ઉમેરી દઈશું અને મખાનાને આપણે એકદમ સારી રીતે પાવડર કરી લેશું. તો બધી જ વસ્તુ આપણે સાથે નહીં ઉમેરીએ. તો આ રીતે મખાનાને આપણે એકદમ સરસ પાવડર કરીને તૈયાર કરી લીધેલો છે. તો હવે તેમાં આપણે કાજુ અને બદામને ઉમેરી અને તેને પણ આપણે એકદમ સરસ પાવડર કરી લેશું. તો તમે તેનો અધકચરો પાવડર પણ કરી શકો છો.
તો પણ આપણે તેનો એકદમ સરસ ફાઇન પાવડર કરી લેશું અને તેની સાથે ડાળિયા ઉમેરી દેશું. ડાળિયા પણ હેલ્થ માટે ખૂબ જ સારા છે. તો હવે આપણે ડાળિયા અને આ રીતે દલિયા બંનેને ઉમેરી દેશું અને આ રીતે ઉમેરી અને તેને આપણે પાવડર કરી લેશું અને તેની સાથે જ આપણે ટોપરાનું ખમણ અને ખસખસ તેને પણ ઉમેરી અને પીસી લેશું. તો બધી જ વસ્તુને આપણે પીસીને તૈયાર કરી લેશું. તો આપણે બધી વસ્તુને પીસીને ફાઇન પાવડર તૈયાર કરી લીધેલો છે. તો આ રીતે બધો જ આપણે પાવડર કરી હવે આપણે એક કડાઈમાં ઘી ઉમેરીશું. તો આપણે પહેલાં 6 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જરૂર લાગે તેટલું ઘી ઉમેરી દઈશું. તો આપણે આ રીતે 6 ચમચી ઘી ઉમેરી ઘી એકદમ સરસ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બધી જ વસ્તુને મિક્સ કરીશું. તો સૌથી આપણે છેલ્લે જે આ રીતે દલિયા અને આપણે જે ડાળિયા અને જે ટોપરાનું ખમણ અને ખસખસ ઉમેરેલી હતી તે પહેલાં આપણે ઉમેરીશું અને તેને એકદમ સરસ મિક્સ કરી લેશું, જેથી આપણે ડાળિયાનું બેસન છે તે પણ એકદમ સરસ તેમાં સુગંધ આવવા લાગશે. અને ત્યારબાદ આપણે બીજી વસ્તુ ઉમેરીશું. તો જો આ સમયે જરૂર લાગે તો તેમાં આપણે વધારે ઘી ઉમેરી દેવાનું. તો આ રીતે એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું, જેથી થોડી પણ જો કસર રહી ગઈ હશે, થોડું પણ મોઇસ્ચર હશે તો તે દૂર થઈ જશે. તો આ રીતે બધી જ વસ્તુ થોડી વાર આપણે ઉમેરી અને 2 મિનિટ જેવું તેને ફરીથી આપણે આ રીતે મિક્સ કરી લેશું અને આ રીતે રોસ્ટ કરી લેશું, જેથી કરીને એકદમ સરસ આપણા લાડુ છે તે લાંબા સમય સુધી ટકશે, ખરાબ પણ નહીં થાય. તો આ રીતે 2 મિનિટ જેવું આપણે તેને ચલાવીને મિક્સ કરી લેશું. તો એકદમ સરસ સુગંધ આવવા માંડશે આપણા ડાળિયાના જે બેસનની. તો આ રીતે 2 જ મિનિટ આપણે સતત તેને ચલાવતા રહીશું અને ફ્લેમ છે તે સ્લો જ રાખીશું. હવે આપણે તેમાં જે આ રીતે ડ્રાયફ્રૂટ આપણે કાજુ બદામ તેને ઉમેરી દઈશું અને તેની સાથે જ આપણે બીજી વસ્તુ પણ ઉમેરી દઈશું. મખાનાનો જે પાવડર કરેલો છે તેને પણ ઉમેરી દઈશું. તો આ રીતે આપણે બધી જ વસ્તુ ઉમેરી અને તેને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. અને જે લોકોને ડાયાબિટીસ માટે ઉપયોગ કરતા હોય તે લોકોએ આ રીતે ખાંડ કે ગોળ ઉમેર્યા પહેલાં જ તેનો આ રીતે પાવડર થઈ જાય ત્યારબાદ તેને લઈ લેવાનો અને તેને એ જ રીતે ખાઈ શકે દૂધમાં ઉમેરીને. અને જે લોકોને ડાયાબિટીસ ન હોય તે આ રીતે ખાંડ કે ગોળથી બનાવીને લાડુ ખાઈ શકે. તો આ રીતે આપણે ફરીથી જે વધેલું ઘી છે તે બધું જ ઘી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે આટલા લાડુમાં 1 વાટકી ઘીની જરૂર પડેલી છે, જેથી એકદમ સરસ આપણા લાડુ છે તે બનીને તૈયાર થશે. તો આ રીતે બધી જ વસ્તુને ચલાવીને મિક્સ કરી લેશું. આ લાડુ છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. બાળકોને સાંજના સમયે જ્યારે ભૂખ લાગે ત્યારે તેઓ ચિપ્સ કે કોઈ પણ બહારના પેકેટની જીદ કરતા હોય છે ત્યારે તમે આ લાડુ તેમને આપજો તો તેમને પૂરું પોષણ મળશે અને વિટામિન્સ પણ બધા મળશે. તો એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો. તો બહારના પ્રોટીન પાવડર કે કોઈ પણ તમે સેરેલેકની બદલે તમે બાળકોને આપી શકો. તો હવે આપણે તેને સાઈડમાં રાખી અને એક પેનમાં આપણે 1 વાટકી જેટલું પાણીને ગરમ થવા દેશી. પાણી એકદમ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરીશું. તો આપણે પોણી વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે તેને ચલાવીને મિક્સ કરી લેશું. તો તમે અડધો ગોળ અને અડધી ખાંડ પણ ઉમેરીને બનાવી શકો છો, પરંતુ આપણે આજે ગોળથી જ બનાવીશું, જેથી આપણા એકદમ હેલ્ધી લાડુ બનીને તૈયાર થશે. તો આ રીતે ગોળને એકદમ સરસ ઓગાળી લેશું પાણી સાથે. એકદમ સારી રીતે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફ્લેમ બંધ કરી દઈશું. આ રીતે ફ્લેમ બંધ કરી અને આપણે બધો જ પાવડર તૈયાર કરેલો છે તેમાં આપણે ઉમેરી દઈશું પાણી. તો આ રીતે પહેલાં થોડું ઉમેરી અને મિક્સ કરી લેશું, ત્યારબાદ આપણે તેમાં બીજું આ રીતે ગોળનું પાણી ઉમેરી દઈશું. તો સતત આ રીતે એકદમ સારી રીતે ગરમ બધી જ વસ્તુમાં આપણે પાણી ઉમેરી અને મિક્સ કરી લેશું. તો આ રીતે થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે વધેલું પાણી છે તેને પણ ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે આ એક લાડુ છે તે તમે સવારે જમ્યાના કલાક પછી પણ ખાઈ શકો અને સાંજના સમયે પણ ખાઈ શકો, પરંતુ વધારે
ભારે ભોજન લીધા પછી આ લાડુ નહીં ખાવાનું, નહીં તો એકદમ પચવામાં તે અઘરો પડશે, કારણ કે આપણે બધા જ વસ્તુ ડ્રાયફ્રૂટ, મખાના બધી જ વસ્તુ ઉમેરેલી છે, જેથી તે સાંજના સમયે ખાવામાં અને સવારે નાસ્તાના તમે કલાક પછી ખાઈ શકો. હવે આપણે આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી આ રીતે હાથ છે તે આપણે ઘીવાળો કરી લેશું અને લાડુને વાળી લેશું. તો એકદમ ઇઝીલી આપણા લાડુ છે તે વળાઈને તૈયાર થઈ જશે. તો તમે નાની મોટી જે સાઇઝના તમારે લાડુ બનાવવા હોય એ સાઇઝના તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે બધા જ લાડુને બનાવીને તૈયાર કરી લેશું. તો જો તમને આજની મારી આ માહિતી પસંદ આવી હોય અને મારી આજે આ હેલ્ધી બાળકોથી લઈ મોટા સુધીની બધા માટેની આ હેલ્ધી વાનગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. મળીશું નવી રેસીપી સાથે. આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.